19મો પુરુષોત્તમ માસ મહિનાની કથા ચાર ચકલીની વાર્તા. પુરુષોત્તમ માસની શરૂઆત થઈ હતી. ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા હતા. સ્નાન વિધિ પતાવ્યા પછી કાઠાગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી. તેમાં એમની પોતાની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યા, પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ બહુ મોટું છે. ઉપવાસ કરે તેને ચોક્કસ ફળ મળે, તેમાં મીનખેમ નથી. બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે, કોઈ ધારણા પારણા કરે, કોઈ એકટાણું કરે. જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી, જેવો વ્રતનો પ્રકાર એવું તેને ફળ મળે. ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય મળે છે. તે રાજ રાણી બને છે. ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે. જે એકટાણા કરે છે તેને મધ્યમ સરખું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતા નથી અને જે આવે તે ખાધે રાખે છે તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું મળતું નથી. ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમો ન પાડીએ તે સારું નહીં. સારા નિયમો તો પાડવા જ જોઈએ. એમાં આપણું હિત સચવાયેલું છે અને વ્રત કર્યું લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ ચાર ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ મોહે માહે ચર્ચા કરવા લાગી. આ બહેનો જે વાત કરી રહ્યા છે તે સાચી છે કે ખોટી, આપણે તેનું પારખું કરીએ. ચારમાંની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ સાથેનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજીએ ધારણા પારણા કરવાનું નક્કી કર્યું. ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું. જ્યારે ચોથી ચકલી, સૌથી નાની ચકલીએ કીધું, બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કંઈ જાતનું બંધન રાખવું નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઈ થતાં ચારે ચકલીઓ મૃત્યુ પામી. આ ચારે ચકલીઓએ ગામના નગરશેઠને ત્યાં એક પાછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોડાનો દીકરો હતો અને એ દીકરો અને ચાર દીકરીઓ મળી શેઠાણીને 5 સંતાનના માતા પિતા થયા. દીકરાએ 4 બહેનો મળી અને લાડકોડમાં ઉછળતી ચારેય છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠાણીએ એમને પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી તે પરણાવીને મહેલે ગઈ. બીજી દીકરીના લગ્ન નગરશેઠના સમોવડિયા એટલે કે એક શ્રીમંતના દીકરાને પરણાવી ને પાંચ માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબના દીકરાને પરણાવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ. ચારેય દીકરીઓને પરણાવ્યા પછી શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણા દીકરાને પરણાવીએ. તેમને પોતાના જેવું સમોવડિયા ઘર શોધી કાઢ્યું અને દીકરાના લગ્ન નોંધ્યા. તેમણે ચારેય દીકરીઓને લગ્નમાં આવવા માટે આમંત્રણ મોકલ્યા. ચારેયમાં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા જ તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલાં પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયરે પહોંચી. શેઠાણી અને દીકરીઓએ ભેગા મળીને ભાઈને ખૂબ ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવ્યા બાદ હવે બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓને પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓને પોતાના ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય ને મા બાપને કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 10 તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાના બદલે 2 જોડ કપડાં અને 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવ ભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે તો રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન, તું રડ નહીં. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભાવમાં આપણે ચારેય બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં. તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીને એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેનાથી મોટીએ ધારણા પારણા કર્યા, એટલે એને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવા, તેથી તેના ફળરૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલા ભાવનું યાદ હોવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે, જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાઠાગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્વ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે. જેથી હવે પછીનો તારો ભાવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનને અસંતોષ દૂર થયો.
તેણે વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી, પણ ભાગ્યના બળે જ આ બધું થઈ રહ્યું છે. બોલો પરસોત્તમ ભગવાનની જય.